સુરત ભાજપા મહિલા કોર્પોરેટરના પતિએ આક્ષેપ કરતા કહ્યું છે કે તેઓને ગર્ભિત ધમકી આપનાર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નઈમ રિફાઈના પુત્ર અશફાક રિફાઈ છે, તો સાયબર ક્રાઇમ સેલની તપાસમાં પણ અશફાક રિફાઈએ ધમકી આપી હોવાનો ખુલાસો થયો છે। ભાજપ મહિલા કોર્પોરેટરની દીકરી પર હુમલો અને પતિને ગર્ભિત ધમકી અપાતા સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ કરાઈ છે। વાત એમ છે કે સુરતના સૈયદપુરા વિસ્તારના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ ભૂપેન્દ્ર રાવતકાને અજાણ્યા નંબરથી ગર્ભિત ધમકીઓ મળી હતી અને ત્યારબાદ તેઓની દીકરી કે જે અભ્યાસ કરવા કેનેડા ગઈ હતી ત્યાં તેના પર 3 વાર હુમલાનો પ્રયાસ કરાયો હતો, જેને લઈ તપાસ કરતા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નઈમ રિફાઈના પુત્ર અશફાક રિફાઈએ ધમકી આપી હોવાનો આક્ષેપ ભૂપેન્દ્ર રાવતકાએ કર્યો હતો। ભૂપેન્દ્ર રાવતકાની ફરિયાદને લઈ સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ કરાઈ હતી, જેમાં પણ પૂર્વ કોર્પોરેટરના પુત્ર અશફાક રિફાઈ દ્વારા ધમકી અપાઈ હોવાનો ખુલાસો કરાયો હતો। વર્ષ 2023થી ધમકીઓ મળી રહી હોય અને અગાઉ લાલગેટ પોલીસમાં અરજી પણ કરાઈ હતી, ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત બાદ તપાસનો ધમધમાટ શરૂ થતાં અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે। મારું નામ ભૂપેન્દ્રભાઈ રાવત का। મેં તો અગાઉ મેં 2 વખત આ વખતે લાલગેટ પોલીસ સ્ટેશનમાં અને આપણે મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીને મેં ફરિયાદ કરી હતી અને એ વખતે મારી 2 અરજી દફતર થઈ ગઈ અને ત્યાર પછી મારી દીકરી પર કેનેડામાં ભણતી હતી તેના પર હુમલા થયા અને તે બાબતે મેં ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીને વાત કરી હતી અને એમને રજૂઆત કરી હતી અને તેમની રજૂઆતના આધારે તેમણે મહેરબાન પોલીસ કમિશનરશ્રીને સૂચના આપી અને અઠવાડિયામાં એમણે મને જે નંબર પર ધમકી આપવામાં આવી હતી એના નામે તો તેને પોલીસ પકડી લાવી અને એણે કીધું કે આ 500 રૂપિયામાં આ નંબર મેં બીજા બિલ્ડરને વાપરવા આપ્યો હતો અને એના આધારે એ બિલ્ડર પાસે સાયબરવાળા પહોંચી ગયા હતા અને બિલ્ડરને લઈ આવી હતી। પણ જ્યારે મને ત્યાં બોલાવ્યો ત્યારે મેં જોયું કે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરનો દીકરો અશફાક રિફાઈ હતો। શું માંગ છે તમારી? મારી એક જ માંગણી છે કે મારી છોકરી પર કેનેડામાં હુમલા થયા છે, તેનો અભ્યાસમાં ખલેલ પહોંચાડવામાં આવે છે, એને શારીરિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, એટલે મારી છોકરીના પર હુમલો કરનારાઓની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। બેન, તમે ખાલી હુમલો કરી દેજો કેટલી વખત થયો તમે બોલજો, બરાબર? મારું નામ હેમલતા રાવતકા છે। બેન, શું આખી ઘટના બની તમારા દીકરી જોડે? મારી દીકરી જોડે સ્ટોરમાં જે જોબ કરતી હતી ત્યારે એની પર પેપર સ્પ્રે નાખવામાં આવ્યું, લાકડીથી હુમલો કરવામાં આવ્યો, ત્યાર પછી એને ગાડી થકી ટક્કર બી મારવામાં આવી, એમાં એને શરીરમાં શોલ્ડર પર ઇન્જર્ડ બી થયેલું, એને ફ્રેક્ચર બી આવી ગયેલું, એને અમે સારવાર માટે બી બોલાવેલી, સારવાર કરીને પછી અમે એને પરત મોકલી અને ત્યાં મોકલા પછી બી એની પાછળ રેકી થતી હતી, રેકીમાં એને જમવાનું બી છોડી દીધું, એને ડર બેસી ગયો કે હવે હું બહાર નથી નીકળવાની। ત્યાર પછી અમે એને સમજાવીને પાછી ઇન્ડિયા બોલાવી લીધી, પછી એને સમજાવી ને થોડીક ડરમાં છે દીકરી, અત્યારે દીકરીની સ્થિતિ કેવી? થોડીક ગભરાયેલી છે દીકરી।